સુરતના કોસાડાવા સ્થિત આવેલ બસ ડેપો ખાતે 175 બીઆરટીએસ બંધ હાલતમાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણીએ આજે કોસાડાવા સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી। સુરત મહાનગરપાલિકાની ડેપોની મુલાકાત મહેશ અણધણીને માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન 175 બીઆરટીએસ બસ ડેપોમાં ધૂળ ખાય છે। એનો કોઈ ધણી દોરું જ ન હોય અને પાલિકાએ રઝળતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જવા પામ્યો છે। એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકી અને લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે, તો બીજી તરફ 175 બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે। મહેશ અણધણીએ જણાવ્યું કે પાલિકાના અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો કે 40 બસ બંધ હાલતમાં છે, જ્યારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે, જે શંકા ઉપજાવે છે। શું આ 175 બસો બંધ પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે તેવો પ્રશ્ન મહેશ અણધણે કર્યો હતો। જો કે પાલિકાના રેકોર્ડમાં આ બસ બંધ હયાત બતાવવાના હોય તો એનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે એ બધી બસો પડી છે। અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે। આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી? આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે? કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી? તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે? કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।